જો બંધનનું જ્ઞાન થાય તો છૂટવાનો વિચાર આવે. સત્પુરુષની જીવનમાં જરૂરિયાત. પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી. તો પેલા તો બંધનનું જ્ઞાન થાય ને તો છૂટવાનો વિચાર આવે ને. આપણને ઘણી વખત એવું હોય છે, બંધનમાં છીએ એની ખબર જ નથી હોતી, અને એટલે છૂટવાનો વિચાર પછી ક્યાંથી આવે? તો આ કારણ શરીરનું બંધન પેલા સમજાય ને, એ અગત્યની વસ્તુ છે. આપણે બધા આવા એક અજ્ઞાનના બંધનમાં છીએ, હકીકત છે. અને અજ્ઞાનનું બંધન બહુ ભારે હોય છે. કચ્છના રણની અંદર પેલા બધા મુસાફરો જતા હોય છે ઘણી વખત ઊંટ ઉપર સવાર થઈને. તો પછી શું કરે કે રાતના સમયે જો એને કે રોકાવાનું હોય તો એ લોકો ઊંટને ઊભો રાખે. હવે રાતના પોતે જો સૂઈ જાય તો ઊંટ તો ક્યાંનું ક્યાં જતું રહે, એટલે એને બાંધવું કેવી રીતે? અને રણની અંદર તો કોઈ ઝાડવું પણ દેખાય નહીં કે ત્યાં બાંધી શકે. એટલે શું કરે કે પેલો એક લાકડાનો ખિલ્લો હોય ને, એ આમ ખોટે ખોટો ઠપકારે, એ ખોટું ખોટું ઠપકારે અંદર. એટલે પેલાને એમ લાગે કે બરાબર આને ઠોકી દીધો છે. અને પછી આ ઊંટની રસ્સી હોય ને, એ આમ બરાબર ટાઈટ બાંધી હોય ને એવી એક્શન કરે. એટલે ઊંટને એવું લાગે હું બંધાઈ ગયો, બસ. પછી છે ને આખી રાત સુધી ત્યાંથી હલવાનો પ્રયત્ન ના કરે. એને એમ કે મને બંધન વળગી ગયું. આનું કેવું કહેવાય? એ હકીકતમાં બંધાયેલો નથી, પણ એને માની લીધેલું બંધન. આનું નામ અજ્ઞાનનું બંધન. આપણે આધ્યાત્મિક માર્ગની અંદર આવો અનુભવ થાય છે. જેમ યોગી બાપા પેલું પ્રસિદ્ધ દ્રષ્ટાંત આપે છે કે હું પેલો ભરવાડ હતો અને એ પોતે જંગલમાં ઘેટા ચરાવવા ગયો. હવે ઘેટા ચરાવીને પાછો આવતો હતો ને એ વખતે ત્યાં આગળ એને જો એક સિંહણ હતી, એક બચ્ચાને જન્મ આપીને સિંહણ મરી ગઈ. બચ્ચું નાનું હતું, એટલે પછી તો એ સિંહણ ભરવાડના બધા આવી કે આ બિચારું સિંહણનું નાનું બચ્ચું છે, અને કોણ આવી રીતે ભરણ પોષણ કરશે? એટલે પોતે ઘરે લઈ આવ્યો. અને પછી તો એ સિંહના બચ્ચાને ઘેટાના ટોળામાં ઉછેરવા માંડ્યું. એક ઘેટું ધીમે ધીમે સિંહ ધીમે ધીમે મોટો થવા માંડ્યો. પણ કેવી રીતે મોટો થવા માંડ્યો? ઘેટાની જેમ. એ જન્મ્યો ત્યારથી સમજણ થઈ ત્યારથી આજુબાજુ ઘેટા જ જોયા હતા. એટલે એને કે મારો આ જ પરિવાર છે. પછી તો એની જેમ જ ખાતો પીતો ઉઠતો બેસતો બોલતો ચાલતો થઈ ગયો. તે ઘેટાઓની સાથે રમ્યા કરે આખો દિવસ. અને એવો સાવ નમાલો થયો. એમાં એના ભરવાડે પછી નામ લીંડીઓ પાડ્યું, બરાબર ને? અને લીંડીઓ ખરેખર લીંડીઓ થયો. ઘેટા એને ધોલ મારી જાય એમ બરાબર. અને રમતા રમતા અને પેલો આવો એવો મડદાલ જેવો. તે એમ કરતા કરતા તો મોટો થઈ ગયો, પણ એનું ઘેટા પણ ગયું નહીં. પણ એકવાર જંગલમાંથી પાછા આવતા હશે અને ત્યાં આગળ આમ જંગલનો સિંહ આવ્યો, કેસરી સિંહ. અને એને ગર્જના કરી, બધા જ ભાગ્યા, બધા ઘેટાઓ. ભરવાડ પણ ભાગ્યો અને પેલો લીંડીઓ પણ ભાગ્યો. એટલે પેલા સિંહે જોયું કે આ ભરવાડ ભાગે તો બરાબર છે, આ ઘેટા ભાગે એ પણ બરાબર છે, પણ પેલો સિંહ શું કામ ભાગે છે? એમને થયું કે આ કેસ પેલા હાથમાં લેવા જેવો છે. એટલે જઈને પેલા એની બોચી પકડી. કોની? લીંડિયાની. અને લીંડીઓ તો ધ્રુજવા માંડ્યો. એમણે કીધું ભાઈ સાહેબ મને મૂકી દો તમારી ગાય. પેલાએ કીધું પણ તું ધ્રુજે છે આટલો બધો, તને ખબર છે કે તું કોણ છે? એ કે હા મને ખબર છે, હું ઘેટું છું, મારું નામ લીંડીયો છે, આ બધા મારા સગા સંબંધી, પેલો મારો માલિક. એ કે નથી તું લીંડીયો, તું તો સિંહ છે, સિંહ. એટલે પેલા એ કીધું ભાઈ સાહેબ શું કામ મસ્કરી કરો, રહેવા દો ને, હું તો લીંડીયો જ છું, મને ખબર છે, ના મને છોડી દો. એટલે પેલા એ કીધું તું મારી સાથે ચાલ. અને પેલું કુવામાં પ્રતિબિંબ બતાવ્યું. અને પછી કીધું જો તારું ને મારું મોઢું જો, તારું મારી કેશવાળી જો, તારું ને મારું સ્વરૂપ જો, તું ને હું બંને સરખા જ છીએ, માનતું કે હું સિંહ છું. અને પેલાને ખુમારી ચડી. અને પછી કીધું હવે ગર્જના કર. અને લીંડિયાએ જિંદગીમાં પહેલી વાર ગર્જના કરી. પહેલી વખત તો સુરસુરિયો આમ અવાજે ના નીકળ્યો, પણ બીજી વાર જ્યાં ગર્જના કરી અને આખા જંગલને હલાવી દીધું. એ વખતે એને જ્ઞાન થયું કે ઓહો હું ઘેટાની જેમ જીવતો તો, મને ખબર જ નહોતી હું કોણ છું. અને પછી એને થયું કે હવે પેલા ઘેટાની તાકાત છે, મને ધોલ મારી જાય. જો હવે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું. હવે એ સિંહને કેટલું મોટું બંધન હતું. આમ આપણે જોઈએ તો એને કોઈ કઈ રસ્સીથી બાંધી દીધો હોય, પાંજરામાં પૂરી દીધો હોય, એવું બંધન તો નહોતું, પણ એટલું મોટું અજ્ઞાનનું બંધન હતું. એ સિંહ પોતે સિંહ હોવા છતાં આખી જિંદગી ઘેટાની જેમ જીવવું પડે, નાનું બંધન કહેવાય? એ પોતે સિંહ છે, આખી જિંદગી ઘેટાની જેમ વિતાવવી પડે, એ કેવું બંધન કહેવાય? અજ્ઞાનનું બંધન. તો આવું બંધન આપણને બધાને વળગેલું છે કે આપણે આત્મા હોવા છતાં આખી જિંદગી દેહ રૂપે જીવી જઈએ. કેટલું મોટું બંધન! ઘેટાની જેમ જ જીવી જવાની આખી જિંદગી. આપણને ખબર જ ન પડે આપણા સ્વરૂપનું જ્ઞાન, અને આપણને ખબર જ ન પડે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન. કેટલી હલકી કક્ષાની જિંદગી આપણે જીવીને પૂરી કરીએ. તો અજ્ઞાનનું બંધન આપણને આમ બાંધી રાખે છે, આપણને દેખાતું નથી. આપણે બધા
બહુ જ સંકોચિત વૃત્તિ, દેહ ભાવમાં જ્યાં સુધી છીએ ને ત્યાં સુધી નહીં આપણે પોતાને સમજી શકીએ, નહીં ભગવાનના સંતને આપણે સમજી શકીએ. આ બંધન છે એવું આપણને પેલા સમજાવવું છે. જેમ સંતો દ્રષ્ટાંત આપે છે કે એકવાર એક દેડકો હતો અને એ દેડકાની વિશેષતા એ હતી કુવામાં જન્મેલો હતો. એ જન્મ્યો ત્યારથી કુવાની બહારની દુનિયા આપણે ક્યારે જોઈ જ નથી અને 7 પેઢીથી એની બધી જ જે આગળની જનરેશન હતી બધી કુવામાં જ મોટી થઈને મરી ગઈ હતી. હવે આ કુવામાંથી દેડકો પોતે અમે એક દી ફરતો હશે અને ત્યાં એને એક બહાર દરિયાનો દેડકો ત્યાં આવતો જોયો. દરિયામાંથી દેડકો આવેલો એટલે એમને જોયું કે આ મહેમાન આવ્યા છે એટલે એમને સ્વાગત કર્યું કે પધારો પધારો, ક્યાંથી આવો છો? એટલે એમણે કીધું કે હું તો સમુદ્રમાંથી આવું છું. એ કે એમ સમુદ્રમાંથી? સમુદ્ર કોને કહેવાય? એટલે પેલા એ વાત કરી કે સમુદ્ર એટલે અફાટ જળનો રાશિ હોય, બહુ જ પાણી હોય અને સમુદ્ર કહેવાય, બહુ મોટો હોય સમુદ્ર. એટલે એમને કીધું મોટો એટલે કેટલો? એમ કરીને એને પોતે એક રાઉન્ડ માર્યો, 1 ફૂટ ડાયામીટરનું ચક્કર માર્યું કૂદતા કૂદતા. કે આવડો હોય સમુદ્ર? એ કે આના કરતા તો બહુ મોટો હોય, તારી કલ્પનામાં નહીં આવે. પેલા એ કીધું મોટો એટલે કેટલો? ચલ મોટું ચક્કર લગાવું છું. એટલે એને 2 ફૂટ ડાયામીટરનું ચક્કર લગાવ્યું. કે આવડો હોય? એ કે ના ના, આના કરતા તો બહુ જ મોટો હોય. એટલે પછી તો પેલા શું કર્યું કે કુવાના સરકમફરન્સ પર આટો માર્યો, આમ આખા કુવામાં પાણીમાં નીચે, અને રાઉન્ડ મારીને આવ્યો કે આવડો હોય દરિયો? આવડો? એ કે ના ના ના, આના કરતા તો ઘણો મોટો હોય. પેલો કે ગપ્પા જવા દે, આનાથી મોટી વસ્તુ દુનિયામાં કઈ હોય જ નહીં. હું જન્મ્યો ત્યારથી મને ખબર છે ને, આનાથી મોટી વસ્તુ મેં ક્યારેય જોઈ નથી. આને આપણે શું કહીએ છીએ ખબર છે? કૂપમંડુક દ્રષ્ટિ. કૂપમંડુક એટલે કુવાનો દેડકો. આધ્યાત્મિક માર્ગની અંદર આ દુનિયાના તમામ લોકો કુવાના દેડકા જેવા છે, પણ એની અંદર એક પુરુષ જે સમુદ્રમાંથી આવેલા છે એ છે પ્રમુખ સ્વામી મહારાજ. હવે એમની પાસે દ્રષ્ટિ છે, એમની પાસે જે દ્રષ્ટિ છે આપણને કેવી રીતે પ્રાપ્ત થાય એના માટેનો ઉપાય મહારાજ આ વચનામૃતના સમય કે આપણા બંધન તૂટી જાય, આપણને ખબર પડી જાય કે આપણે ઘેટું નથી, આપણે સિંહની જેમ જીવતા થઈ જઈએ, આપણને ખબર પડે કે આપણો પગ ભાંગેલો નથી, આપણે સાજા પગે દોડતા થઈ જઈએ, આપણને ખ્યાલ આવી જાય કે આ દેખાય છે એટલું જ નથી, જે ન દેખાય એ વિશ્વ ઘણું બધું મોટું છે, એવી આપણને દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો એ આપણું અજ્ઞાન ટળું કહેવાય. અને આપણને ખ્યાલ આવી જાય કે આપણે આ દેહ કરીને અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવાની છે. દૂધ કેવું હોય એ આપણને ખબર પડી જાય, ભગવાન કેવા હોય એની આપણને અનુભૂતિ થાય સુખની. એટલા માટે આ સત્સંગની આવશ્યકતા. તો મહારાજ કે કારણ શરીર છે ટળે ક્યારે? અજ્ઞાન ક્યારે ટળે? લૌકિક અજ્ઞાન છે એ તો તમે યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી શકો, પણ આના માટેની યુનિવર્સિટી કંઈક જુદી છે, એના માટેનું શિક્ષણ કંઈક જુદું છે. અને એ શિક્ષણ એની વાત અહીં આગળ કરવામાં આવી છે. અને એ બ્રહ્મ વિદ્યાની વાતની શરૂઆત કારણ શરીર ટાળવું. અક્ષર પુરુષોત્તમ ઉપાસના એટલે આ જ છે. કારણ શરીર બળી જાય, દેહ છતાં આપણી દેહાતીત સ્થિતિ થઈ જાય, દેહ છતાં આપણે જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કરીએ, આ આપણે કરવાનું છે. આપણો ભલે આપણે કદાચ કોલેજની અંદર હજી બહુ ભણતા નથી, ત્યાં બ્રહ્મ વિદ્યાની કોલેજમાં આવી ગયા તો આપણે સિલેબસ તો જાણવો જોઈએ ને કે આપણે શું કરવાનું છે. તો આપણે અજ્ઞાન ટાળવાનું છે. અને એના માટેનો ઉપાય મહારાજે આગળ બતાવ્યો કે ભગવાનનું સ્વરૂપ ઓળખાય ને તો જ આ અજ્ઞાનના બંધનમાંથી મુક્ત થવાયું છે. તો મહારાજે કીધું કે પહેલા તો સંતોનો સમાગમ મસ્ત, એ વિના કોઈ દિવસ કોઈ અજ્ઞાનથી કે માયાના બંધનથી મુક્ત થઈ શકે નહીં. કેટલાક બુદ્ધિશાળી કહેવાતા લોકો એવું કહેતા હોય છે કે સંતની શું જરૂર. એકવાર સંત સ્વામી પાસે ત્યાં બોટાદના એક પ્રોફેસર આવેલા અને કોલેજની અંદર પોતે ભણાવે. હવે એમને સંત સ્વામીને કીધું કે હું છે ને મારી મેળે શાસ્ત્ર વાંચી લઉં છું અને મને બધું ઘણું સમજ પડે છે, તો પછી ભગવાનનું જ્ઞાન તો મને એમાંથી થઈ જાય એવું છે, તો પછી મારે આવું બધું તમે કહો પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુ કરવા પડે અને એની બધી જરૂર શું છે એ કાંઈ મને સમજાતું નથી. એટલે સંત સ્વામી એમને પૂછ્યું કે તમારી કોલેજની અંદર લાઇબ્રેરી છે? એ કે હા છે ને. પછી કે પુસ્તકો એમાં છે? એ કે હા, સારામાં સારા પુસ્તકો. સંત સ્વામી કે પછી ક્લાસરૂમ બધા કે સરસ છે, બેન્ચો સરસ, બેન્ચીસ બધી બધું જ છે, બ્લેકબોર્ડ સહિત બધું વ્યવસ્થા બહુ સારી. સંત સ્વામી કે એક કામ કરો, આ બધું રાખી મૂકો અને કોલેજમાં જેટલા પ્રોફેસરો છે ને બધાને ઘર ભેગા કરી દો, પગાર ના ચૂકવવો પડે આપણે, અને લોકો ભણી લેશે ને. છોકરાઓ છે બધા એ લાઇબ્રેરીમાંથી ચોપડા લઈ અને ભણી લેશે બધા. શું જરૂર છે શિક્ષકની? એટલે પેલા કઈ જવાબ આપી શક્યા નહીં. સંત સ્વામી કે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ છે ને? એ કે હા છે ને. તમે એક કામ કરો કે ત્યાં સારામાં સારું ઓપરેશન થિયેટર છે, બધા ઇન્સ્ટ્રુમેન્ટ સારામાં સારા મૂકી દો અને દવાઓ બધી મૂકી દો, ડોક્ટરોને બધાને ઘરે બેસાડ દો, લોકો હાજર થઈ જશે. એ કેવી રીતે થાય? સંત સ્વામી કે બસ એમ, જેવી રીતે પ્રોફેસરની કોલેજમાં જરૂર છે, ખાલી પુસ્તકોથી જ્ઞાન થતું નથી, જેવી રીતે
આ લોકનો રોગ ટાળવા માટે ડોક્ટરની જરૂર છે, ખાલી હોસ્પિટલથી રોગ ટળતા નથી. એવી રીતે બ્રહ્મ વિદ્યા શીખવા માટે બ્રહ્મ વિદ્યાના પ્રોફેસરની જરૂર પડે અને પડે જ. અને ભવરોગ ટાળવા માટે ભવરોગના નિષ્ણાત ડોક્ટરની જરૂર પડે અને પડે. સંત છે ને એ બ્રહ્મ વિદ્યાના પ્રોફેસર છે અને ભવરોગના ડોક્ટર છે, તો એની જરૂર પડે કે ન પડે? કે હા પડે, બસ તારે સંત સ્વામીએ સમજાવી દીધું. પણ એ વાસ્તવિકતા છે કે જ્યાં સુધી સત્પુરુષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આધ્યાત્મિક માર્ગની અંદર કદાચ કોકને એમ લાગતું હોય પ્રગતિ કરું છું, ભ્રામક પ્રગતિ છે, ઉલટાનો અહંકાર વધતો હોય ને હાથમાં કઈ આવતું હોય નહીં. સંત વિના કોઈ દિવસ આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ થઈ શકે નહીં. એ મસ્ત છે. તો મહારાજે પહેલી જ વાત એ કરી કે સંતના વચને કરીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખ્યામાં આવે. કારણ કે જ્યાં સુધી સત્પુરુષ ના મળે ને ત્યાં સુધી દ્રઢ શ્રદ્ધા આપણા જીવનમાં થતી નથી. ભગવાન પ્રત્યેની દ્રઢ શ્રદ્ધા એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણા મનમાં ઊંડે પણ શંકા રહ્યા કરે. શ્રીજી મહારાજે અંત્યના 27ના વચનામૃતની અંદર આ વાત સમજાવીશ. તો મહારાજે ત્યાં એવું વાત કરી કે ભગવાનનો નિશ્ચય ક્યારે થાય? તો ત્યાં શ્રીજી મહારાજ એવી વાત કરી કે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માન અને નિસ્નેહ આ પંચવર્તમાને યુક્ત જે સંત હોય એના વચને કરીને ભગવાનનો નિશ્ચય થાય છે, એ વિના નિશ્ચય થતો નથી. એટલે ભગવાનનો નિશ્ચય જે એકદમ પાયાની વસ્તુ છે એમાં પહોંચવા માટે સંતના વચનમાં વિશ્વાસની બહુ જરૂર છે. એ વિના આપણું મન એ શંકા નાખ્યા કરે. અને જ્યાં સુધી શંકા થતી હોય ને આધ્યાત્મિક માર્ગમાં, એના માટે મુક્તાનંદ સ્વામીએ વાત કરી છે કે જ્યાં સુધી આપણું મન ડગમગે ત્યાં સુધી બ્રહ્મનું દર્શન આપણને ન થાય. વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે, એમ ડગમગે દિલ જ્યાં લગે નવ બ્રહ્મ પ્રકાશે રે, અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે. ડગમગાટ રહ્યા કરે, ખૂણે ખૂણે શંકા રહ્યા કરે. આમ આપણને સાવ અશ્રદ્ધાળુ ન બની જાય, પણ શંકા છે ને સંશય ગ્રંથિ આપણને દુખી કર્યા કરે. તો એમાંથી મુક્ત થવા માટે આ જરૂર છે. પેલા એક પ્રસંગ એક આવેલો એક વાર એક સારા મેગેઝિનની અંદર કે એવું થયેલું કે બધા એસ્ટ્રોનટ્સ હોય ને બધા, એ આમ બધું સંશોધન કરવા માટે ગયા હતા બધું આમ આકાશની અંદર, અને સંશોધન કરીને પાછા આવ્યા પૃથ્વી પર. પછી તો પહેલી વખત આટલો મોટો પ્રોજેક્ટ કરીને પૃથ્વી પર પાછા આવતા હતા, એટલે એ લોકોની ટીમ હતી ને એ બધા જ દેશોની મુલાકાતે જતા હતા બધા, અને બધાનું સન્માન કરતા હતા. તો એનો જે મુખ્ય એસ્ટ્રોનટ હતો, જે લીડર, એ ત્યાં રશિયા ગયો હતો. રશિયાની અંદર એ વખતે કોમ્યુનિઝમ, આ સામ્યવાદ બરાબર પાવરફુલ હતો, અને એ વખતના રશિયાના પ્રમુખ હતા ક્રુશ્ચોવ, એ હતા. હવે ક્રુશ્ચોવ પોતે આપણને ખબર છે કે સામ્યવાદી છે, એનો સિદ્ધાંત છે કે ભગવાનની ઉપાસના ભક્તિ કરવી નહીં, અને એ લોકો તો વિરોધની અંદર મંદિર પણ ન કરવા દે, પ્રાર્થના પણ ન કરવા દે, અને ભગવાનના અસ્તિત્વની અંદર જ ન માને, સામ્યવાદી છે. એટલે આ ત્યાં એસ્ટ્રોનટ ગયો, એટલે એની સાથે એ ક્રુશ્ચોવની મુલાકાત હતી ખાનગીમાં, પર્સનલ મુલાકાત. એટલે બંને વચ્ચે પછી કઈ ગોષ્ઠી થઈ, ચર્ચા થઈ બધી સારી બધી. પછી પેલા ક્રુશ્ચોવે વાત કરી કે મને એક મનમાં પ્રશ્ન છે, તમે મને જવાબ આપો. એટલે પેલા એસ્ટ્રોનટ બોલો શું છે? કે તમે આ બધું આકાશમાં જઈને આવે ને બધું, તમે તો બધું જોઈને આવે પ્રત્યક્ષ, તો આ જગતમાં ઘણા બધા લોકો એવું માને છે કે એક ભગવાન છે ને આકાશમાં બેઠા છે અને આખું આમ પૃથ્વી પર બધું આટલા જગતનું સંચાલન બધું કરે છે. તો તમને એવો કઈ અનુભવ થયો ખરો કે ભગવાન ઉપર બેઠા બેઠા બધું આવું કરતા હોય? તમે આકાશમાં જઈને આવ્યા? એટલે પેલા એ કીધું કે ડેફિનેટલી એવું જ છે, અમને પળે અનુભવ થયો કે આ બધું તંત્ર ભગવાન ચલાવે છે, એટલે અમારી શ્રદ્ધા બહુ વૃદ્ધિ પામી અને ભગવાન જ ચલાવે છે એવી અમને પાક્કી ખાતરી થઈ ગઈ. એટલે પેલા ક્રુશ્ચોવ હતા ઊંડા ઉતરી ગયા, આમ 2 મિનિટ તો કઈ બોલ્યા નહીં. પછી એમણે કીધું કે જો મને પણ એવું લાગતું હતું તો ખરું કે જયારે આ લાખો લોકો માને છે ભગવાનની અંદર અને બધા કહે છે ત્યારે આવું કંઈક હોવું જોઈએ ખરું. તે કીધું ને એટલે પાક્કું થઈ ગયું કે ભગવાન જ કરતા હશે. પણ મારી એક વિનંતી છે કે બોલો શું છે? કે આ વાત છે ને તું કોઈને કરતો નહીં, નહીં તો અમારું પડી ભાંગશે. આ વાત છે ને તારે કોઈને કરવાની ને, અમારો સિદ્ધાંત ટકી રહે ને એટલા માટે. પેલો કે સારું, પ્રોમિસ, આવી વાત હું હવે બીજા કોઈને કરીશ નહીં. હવે પછી એ એસ્ટ્રોનટ ઇન્ડિયામાં આવ્યો અને ભારતની અંદર એક બહુ મોટા ધર્મગુરુની સાથે એની મુલાકાત થઈ. એ ધર્મગુરુ સાથે પણ પ્રાઇવેટ મુલાકાત, અંગત ખાનગીમાં બધી મુલાકાત થઈ હતી. હવે એની અંદર ચર્ચાઓ બધી થઈ. પછી પેલા ધર્મગુરુએ વાત કરી કે મારે તમને પ્રશ્ન પૂછશો. કે બોલો શું છે? કે તું આ બધું આકાશમાં બધું ફરીને તમે લોકો આવ્યા, તો અમે લોકો કથા વાર્તામાં એવી વાત કરીએ છીએ કે એક ભગવાન બેઠા છે ઉપર અને આવું બધું જગત આમ ચલાવે છે, અને તો આવી વાતો અમે કરીએ છીએ, પણ તમે તો પ્રત્યક્ષ જોઈને આવો, તો આવું તમને કઈ દેખાણું બધું ઉપર? એટલે પેલો કે ગપ્પા, એવું કઈ છે જ નહીં.
કઈ ઉપર તો બધું આમ બધું અમારા પ્રિન્સિપલ થી બધું ચાલે છે, બધું સાયન્સના. અને એવી વાત ખોટી છે, એ વાક્યમાં મને કઈ એવું કઈ તથ્ય જણાયું નહીં. એટલે પેલા સંત હતા ને એ પણ ઊંડા ઉતરી ગયા. પછી 1 મિનિટ રહીને બોલ્યા, એ કહે કે મને પણ એવું લાગતું હતું તો ખરું કે અમે આટલી બધી વાતો કરીએ પણ હશે કે નહીં હોય. તે કીધું એટલે પાકું થઈ ગયું, એવું કઈ લાગતું નથી. પણ મારી એક વિનંતી છે કે બોલ, શું વિનંતી છે બોલો. એ કે આ વાત તો કોઈને કરતો નહીં તો અમારું પડી ભાંગશે. આવી વાત તું કોઈને કરતો નહીં, નહીતર અમારું નહીં ચાલે. આ તો એક દ્રષ્ટાંત છે, વાર્તા હશે, કોઈ બનાવેલી પણ હોય, પણ એનો સિદ્ધાંત બહુ સાચો છે કે જે પેલો નાસ્તિક માણસ છે એના ખૂણે ખૂણે બીક છે, કદાચ ભગવાન હોય તો, કદાચ હોય તો એ થોડુંક આસ્તિકપણું એની અંદર છે. અને પેલો આસ્તિકતાની વાતો કરવા બેઠા છે, એને ખૂણામાં નાસ્તિકપણું બેઠું છે કે કદાચ છાડું નહીં હોય તો આપણે વાતો તો કરીએ છીએ. એ શું કહેવાય? અશ્રદ્ધાની એક ઝીણી સંશયની એક ગ્રંથિ ઊંડે પડેલી છે. અને એ છે ને ભગવાન ભજવાનું સુખ ના લેવા દે. એ છે ને આપણને પરમ શ્રદ્ધા, જે મહારાજે વાત કરી છે એ ન થાય. શ્રીજી મહારાજે શ્રદ્ધાનું ફળ તો બહુ મોટું બતાવ્યું છે. આપણે શ્રદ્ધા સામાન્ય માનીએ છીએ, પણ સારંગપુરના 9મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે એવી વાત કરી કે જો અતિશય શ્રદ્ધા હોય અને અતિ દ્રઢ વિશ્વાસ હોય તો દેહ છતાં બ્રહ્મરૂપ થઈ જાય, કોઈ સાધન કરવાનું બાકી ના રહે. આટલું બધું શ્રદ્ધામાં બળ છે. પણ હજી આપણે શું થાય છે, શ્રદ્ધામાં થોડી અશ્રદ્ધા, નિશ્ચયની અંદર થોડો અનિશ્ચય એ અંદર આવી જાય છે ને, ડગમગાટ અંદર કરાવ્યા કરે. એ ટળી જાય ક્યારે? એ ઉપાય મહારાજ કહે છે સંતના વચન સિવાય ટળે નહીં. આપણને સંતના વચનમાં વિશ્વાસ આવે, આ પહેલો જે દરવાજો, પહેલી વાત છે એ મહારાજ કે છે. કારણ કે એ વિના છે ને ડગમગાટ ક્યારે આપણા અંતઃકરણમાંથી મળતો નથી. મોટા સાયન્ટિસ્ટ થયા પણ એ લોકો જીવનના મર્મને પામી શક્યા નથી પામી શક્યા. એમની બુદ્ધિ એમને છેક સુધી નડી છે. અને સાવ સામાન્ય બુદ્ધિ ન હોય એવું આપણને લાગે, એ માણસો પોતે જીવનના પારને પામી ગયા, દેહ છતાં ભગવાનના ધામને પોતે પ્રાપ્ત કરી શક્યા. આ મૂર્તિમાન આપણે તે ઇતિહાસ આપણને દેખાય છે. એટલે શ્રીજી મહારાજ એવું બોલી ગયા કે નાથ ભક્ત છે ને બુદ્ધિશાળી છે અને દિવાનજી છે મૂર્ખ છે. એવું શ્રીજી મહારાજે વાત કરી છે ને. કારણ કે દિવાનજી પોતે હતા તો બુદ્ધિશાળી, 3 રાજ્યનું દિવાનગરું પોતે કરતા હતા, ગાયકવાડ, સિંધિયા અને હોલકર. 3 રાજ્યનો એક જ દિવાન. કેટલો પાવરફુલ માણસ હશે, પણ ભગવાનને ઓળખી ના શક્યો અને એની શ્રદ્ધા બેસી નહીં તો પોતે જીવન જીવીને પૂરું થયું. પશુની જેમ એનું કઈ હાથમાં આવ્યું નહીં. અને નાથ ભક્તને 1 થી 10 સુધી ગણતા આવડે નહીં. અને કેવા ગરીબ હતા નાથ ભક્ત. આમ ત્યાં ગરડાથી પોતે જતા હતા વડોદરા પાછા, તો પેલા ચોર લોકોએ જોયેલું કે આ ગરડાની અંદર નાથ ભક્તે રસોઈ આપી હતી બધી ઠાકોરજીને અને સંતોને, અને રસોઈ બહુ સારી આપી, પાકી. નાથ ભક્ત એને એમ કે આ બહુ પૈસા વાળા હશે. હવે નાથ ભક્ત તો કઈ હતા નહીં પૈસાદાર, પણ શું કરે કે જે કઈ થોડી ઘણી કમાણી થાય એટલે ગરડા મહારાજને રસોઈ આપી દે, એટલે કઈ વધે નહીં પાછળ. પણ પેલા ચોર લોકોને એમ કે આટલું બધું આપ્યું તો આની પાસે તો બહુ હશે, એટલે કે હાલો આપણે એની પાછળ ચોરી કરવા માટે જઈએ. એટલે નાથ ભક્તની પાછળ છેક ગઢડાથી વડોદરા સુધી ગયા. અને વડોદરાની અંદર રાતના પછી તો 2-3 દિવસે પહોંચ્યા હશે. પછી તો રાતને પહોંચ્યા વડોદરાની અંદર રાહ જોઈ કે સુઈ જાય ને પોતે એના ઘરમાં, પછી આપણે ઘૂસીએ. એનું તો નાનું ઝૂંપડું હતું, બીજું કઈ હતું નહીં. રાતના સુઈ ગયા નાથ ભગત, અને પછી ચોર બધા અંદર ઘૂસ્યા. અને પછી આમ ફંફો છે બધું, કઈ છે કે નહીં. આમ દિવાલે હાથ ફેરવે પણ વાંસડો ફરે એવું કરે, ઘરમાં કોઈ રાજ રચેલું જ ના દેખાય. એટલે પેલા કે આ કેમ કઈ દેખાતું નથી, તે કઈ ખડખડાટ થયો. એટલે નાથ ભગત છે ને એ જાગી ગયા અને એને ખબર પડી કે આ લોકો ચોર આવ્યા છે. એ કે ભલા માણસ, મને ધોળા દિવસે કે હાથમાં આવતું જ નહીં, તને રાતે શું મળશે? આમાં કઈ છે જ નહીં આમાં આ ઘરની અંદર. એટલે પેલા કે હા તો રોંગ નંબર લાગી ગયો, આપણે ખોટી જગ્યાએ આવી ગયા. તો એવા હતા પોતે, સાધારણ સ્થિતિ હતી આ લોકની અંદર. કઈ બહુ ધનવાન નતા, કોઈ બુદ્ધિમાન નતા, પણ મહારાજની દ્રષ્ટિએ બુદ્ધિમાન. તો શ્રીજી મહારાજ કીધું નાથ ભક્ત છે એ પોતે બુદ્ધિશાળી છે. આપણે પણ એવા બુદ્ધિમાનની પંક્તિની અંદર ભળવાનું છે.